નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રેનરને ઝડપી લઈ તેમાંથી 4,916 વિદેશી દારૂની બોટલો કિંમત ₹7,01,574 સહિત કુલ ₹22 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ પોલીસ સ્ટાફના માણસો ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન એક ટ્રેલર આવતા તેના ટ્રોલીના ભાગમાં પ્લાસ્ટિક વીંટળાયેલું હોવાથી પોલીસ દ્વારા ચાલકને પૂછવામાં આવતા તેણે ઝાલોરી માટી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસને ટ્રેલર પર શંકા જતા પોલીસના માણસોએ ટ્રક પરનું પ્લાસ્ટિક હટાવી તેમાં ચકાસણી કરતા ઝાલોરી માટીની આડમાં વિદેશી દારૂ લઈ જવાતો હતો, જેથી પોલીસે તપાસ કરતા દારૂની કુલ પેટી નંગ 166, કુલ બોટલ નંગ 4,916, જેની કિંમત ₹7,01,576 મળીને આવ્યો હતો. જેથી પોલીસે ટ્રેલર કિંમત ₹15 લાખ, ગાડીના કાગળો તેમજ મોબાઈલ નંગ 1 કિંમત ₹5,000, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ તથા રોકડ ₹1,500 મળીને કુલ ₹22,08,076 નો મુદ્દામાલ કબજે કરી દમારામ નરસિંહરામ જાટ, રહેઠાણ રાયકો કી ઢાણી, જિલ્લો બાડમેર તેમજ ભેમારામ લક્ષ્મણરામ જાટ, રહેઠાણ મકાવડા, જિલ્લો બાડમેરના સિણધર સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.